નમસ્કાર 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 મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર જે ડાંગરની ખેતીની અંદર કે જે કહેવાય આપણા ચરોતરની અંદર અને જે પણ આપણે આવી ગયા છે, કયો તાલુકો લાગ્યા? પેટલાદ તાલુકાની અંદર ને જે આપણી ડાંગર કરેલી છે, ટોટલ કેટલા ગુંઠા કરેલી છે? 34 ગુંઠા ડાંગર કરેલી છે. કઈ જાત કરેલી છે? કાવેરી જાત કરેલી છે. તો મિત્રો, જે પણ મારા ખેડૂત મિત્રો જે કરે છે ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર જે પણ લોકોને પ્રોબ્લેમ આવે છે કે પહેલી તો વાત કે જ્યારે ડાંગરની રોપણી કરીએ તો ફૂટ નથી થતી, બીજી વસ્તુ લોરિયું લાંબુ આવતું નથી, ચૂસ્યાના પ્રોબ્લેમ આવી જાય છે, સુકાઈ જાય છે, જ્યારે વધારે વરસાદ પડવાથી ડાંગર પડી જાય છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આજે આપણે વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે. અને એવું કહી શકાય, રિઝલ્ટ સાંભળશો તો વિચારમાં પડી જશો. અને જે ઉત્પાદનની વાત કરવામાં આવે, જે અત્યાર સુધીની ઉંમરમાં જે ઉત્પાદન નથી લીધું એની વિશે આજે ચર્ચા કરવાની છે. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને વિડીયોને લાસ્ટ તક સુધી જોવાની છે જો તમે ડાંગરની ખેતી કરતા હોય તો. નમસ્કાર. શું નામ તમારું આખું? મારું નામ ભાવેશકુમાર કનુભાઈ પટેલ. ભાવેશભાઈ કનુભાઈ પટેલ, બરાબર છે. અને આપણો આ તાલુકો કયો લાગે? પેટલાદ તાલુકો લાગે. અને આપણી ડાંગર કરેલી છે કાવેરી 34 ગુંઠા જમીન છે. ભાવેશભાઈ, જયારે આપણે આ ડાંગરની ખેતી કરીએ તો કેટલા ટાઈમથી કરો છો? હું લગભગ 10 વર્ષથી કરું છું. 10 વર્ષથી મિત્રો અનુભવ છે ખેડૂત મિત્રને. તો પહેલી વાત કરીએ કે જ્યારે આપણી વસ્તુ નહોતી વાપરી એ પહેલા શું આની તકલીફ તમારા 10 વર્ષોમાં દેખાતી હતી એક ખેડૂત મિત્રને ખબર હોય? હા, એ તો બરાબર છે. તો જણાવો અમારા દર્શક મિત્રો ખેડૂતોને. આજથી હું 10 વર્ષ પહેલાની વાત કરું છું કે જ્યારે હું ડાંગર કરતો હતો તો મારે ડાંગર પડી જવાની ભીતિ હતી, ઉતારો આવતો નહોતો, ચૂસિયાનો રોગ આવી જતો હતો, નાના મોટા પેલા ચણા પડે એ પડતો હતો. આ વખતે આમની દવા વાપરવાથી મારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થયો. આટલો બધો વરસાદ થયો પણ છતાંય ડાંગર જોઈ લો અત્યારે અંદર જવાય એવી કોઈ જગ્યા નથી, એટલો સરસ ઉતારો છે. બીજી વસ્તુ મિત્રો કે આપણે ખાસ એમણે જે કીધું કે ભાઈ એમાં જે પ્રશ્નો એમને કીધા કે ભાઈ આ વસ્તુ છે સુકારાના જે પણ ચૂસ્યા પ્રકારના જીવાત, બરાબર. પહેલી તો વસ્તુની વાત કરવામાં આવે તો દરેક ખેડૂત મિત્રોને એટલી ખબર હશે કે ફૂંટ જોવા જઈએ તો ભાવેશભાઈ પહેલી આપણે જ્યારે ચીપો રોપતા હોઈએ તો ફૂંટ કેટલી નીકળતી હોય? એની અંદર બહુ સામાન્ય ફૂટ આવતી હતી અને ચીપાના રોપાઈ મારે વધારે લાવવા પડતા હતા. બરાબર. આ વખતે 34 ગુંઠામાં મેં નાની એક ચીપો જ રોપ્યો છે, ટોટલ 400 જોડી. અત્યારે અંદરમાં જવાની જગ્યા નથી. મિત્રો જરાક આ બાજુ લાવજો, અહીંયા આગળ તમે બતાડજો. આ કંઠી જુઓ, ખાલી તમે આ કંઠી જુઓ છે. હા, બરાબર છે. અને અહીંથી તમે આખું અંદર આમ બતાડો, નીચેથી અંદર કોઈ જગ્યા નથી કે અમારે જવું હોય તો 10 વાર વિચાર કરવો પડે, બરાબર. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, બરાબર છે. આ જોઈ લો તમે, આ હું અંદર આવી ગયો છું, બરાબર છે. અને બીજી વસ્તુ ખાસ, આપણી કંઠી તમારા હાથમાં મૂકો, આમ આખા હાથમાં મૂકો જરાક અને આમ હાથમાં બતાડો તમે, આ હાથમાં બતાડો. જુઓ આ કંઠી જુઓ, આ કંઠીની અહીંયા આગળ સટા જુઓ તમે, બરાબર. અને આ કંઠીની સાઈઝ છે. બીજી વસ્તુ, દાણો આમાં કોઈ પોછો લાગે છે તમને? બિલકુલ નહીં, બરાબર. આજે તમે આ કંઠીના જે દાણા જોઈ શકો છો કે જેની અંદર આ છેલ્લો દાણો હોય ને એ પણ આપણા માટે બેસ્ટ દાણો છે. છેલ્લો દાણો, આ છેલ્લો દાણો અહીંથી તોડીને બતાડું છું તમને, બરાબર છે. જોઈ લો, આ દાણો જુઓ, બરાબર. આ પ્રોસેસ જો આ વ્હાઈટ દાણો તમને દેખાયો હવે એટલે તૈયાર થશે એટલે કમ્પ્લીટ થઈ જવાનું, બરાબર છે. મતલબ એવું કહી શકાય કે આ જોઈ લો, આ કંઠી તમે વાત ના થાય, જોઈ લો આમ છે. આ છે ડાંગર કાવેરી જાત છે, બરાબર. અને ભરાવદાર ખેતર, એક નંબર અંદર ભરાઈ ગયું. જુઓ અંદર ખાલી આમ માલ તો જુઓ તમે, માલ જુઓ તમે, ખાલી આમ લોરિયા લટકે છે ને, એક નહીં દરેક જગ્યાએ. આ બાજુ જુઓ આમ છે, ચીપા કરતા તો છે ને લોરિયા વધારે છે, બરાબર છે. બીજી વસ્તુ ખાસ ભાવેશભાઈ, આપણે જે દરેક લોકો ખેતી કરતા હોય છે ડાંગરની, તો ડાંગરની અંદર બીજી વસ્તુ ખાસ કહેવામાં આવે, આની અંદર આપણે સ્પ્રે કર્યો તો કેટલી વાર કરેલો? 2 વખત સ્પ્રે કરેલો. અને જમીનમાં ભૂમિ પરિવર્તન કેટલી વાર આપેલું? 2 વખત આપ્યું હતું, 500 ગ્રામ કરીને. 2 વખત 500 ગ્રામ કરીને આપેલું. હા, બરાબર છે. મિત્રો હવે ટોટલ માહિતી લેવાની છે કે આનું ઉત્પાદન કઈ રીતનું છે અને ઉત્પાદન જ્યારે કહેશે ને તો તમે બિલીવ કરશો, બરાબર. જમીનમાં અને સ્પ્રેમાં શું કર્યું છે આપણે થોડુંક એ જણાવીશું, બરાબર છે. હા, આ છે આપણી ભૂમિ પરિવર્તન, બરાબર છે. હા, 1 ગુણ યુરિયાની અંદર હા 500 ગ્રામ નાખ્યું હતું અને એને પહેલા વખતે નાખ્યું હતું
ફેર રોપણી પછી. બરાબર. અને પછી બીજી વખતે છેલ્લે જ્યારે દાણા આવ્યા ત્યારે એને બીજી વખત નાખ્યું છે. બસ આ 2 જ કામ કર્યું એક જ ગુણ યુરિયામાં. એક જ ગુણ યુરિયા? હા, એની અંદર મિક્સ કરીને. એક જ ગુણ યુરિયાની અંદર 500 ગ્રામ મિક્સ કરીને આ વસ્તુ આપેલું છે. બરાબર છે. ખાસ વસ્તુ તમને એટલું કહી દઉં. અને બીજી વસ્તુ કે આની અંદર તમારા જે કહેવામાં આવે, ખાસ વસ્તુ મિત્રો એટલું જ કહી શકીશ કે આની અંદર તમારે જે જોવામાં આવે તો દરેક પ્રકારના ન્યુટ્રિશન આની અંદર આવી જતા હોય છે. પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન થી લઈને બીજા વિટામિન, એન્ઝાઇમ, જે દરેક પ્રકારના તત્વની જરૂર હોય છે. આપણે ખાલી એવું નહીં કે ભાઈ ડીએપી નાખી દીધી, આટલું કરી દીધું તો એટલું તત્વ મળી જાય, પણ આજે પ્રોપર તત્વ મળ્યા તો અંદર પરિવર્તન આવ્યું. ઘણું બધું આવ્યું. ઘણું બધું. મારે બસ કોઈ ખર્ચો જ નથી. સમજી લો કે મને આ જ વસ્તુનો જે દવા છે એ જ અને એક જ ગુણ યુરિયા, બાકી કોઈ પ્રોસેસ કરે નહીં. દરેક વખત કરતા મને ઘણો ફાયદો થયો આનાથી. ઘણો એટલે ઘણો જ ફાયદો. બરાબર છે. ઉત્પાદન પણ દેખાય છે. ચોખ્ખી વસ્તુ છે. અંદર પહેવા જવાની મારી તાકાત નહીં અત્યારે, એટલો માલ લાગી ગયો છે. બરાબર. તો આ જે તમારે 500 ગ્રામ પહેલા તમે પાયાણ તરીકે આપતા હોય તો પાયાની અંદર 500 ગ્રામ આપી દેવાનું. ફરી વખતના જ્યારે 2 તબક્કા તમે જે ખાતર નાખતા હોય તો એની જોડે 250 ગ્રામ 2 મિક્સ કરીને તમે આપી દો તો પણ ચાલશે. દરેકની પ્રવૃત્તિ, બાકી માહિતીમાં તમને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ બધી મળી જશે. બરાબર. આ મેન વસ્તુ છે ભૂમિ પરિવર્તન. હવે આજે આપણે આવે છે સોઇલ હેલ્થ પાવર. સોઇલ હેલ્થ પાવરનું જે કામ છે એ છે એન્ટીબેક્ટેરિયલ. જે જમીનની અંદર જ્યારે આપણો તૈયાર થાય છે પાક, તો પાક જ્યારે તૈયાર થાય તો આ વસ્તુ તમારે પાણીમાં જ્યારે આપો છો તો જમીનમાં રહેલું જેટલો પણ તત્વ છે બધા ઉપર ચડે છે. એટલે આવી કંઠી તમારે કોઈ પોચો દાણો રહે નહીં. મુદ્દાની વાત એક આ છે. બરાબર. તો સોઇલ પાવર તમારે ખાસ આપી દેવાનું હોય છે. જે 1 વીઘાની અંદર 500 ml તમારે આપી દેવાનું હોય છે. તો આ જે સોઇલ પાવર જમીનને પોચી, હરભરી અને જમીનમાં રહેલા તત્વો બધા ઉપર ચડાવવાનું કામ કરે છે. એ છે સોઇલ પાવર. બરાબર. બીજું છે આપણું આ હવે ક્રોપ પરિવર્તન. જ્યારે તમે આ વસ્તુ રોપો છો, મતલબ જ્યારે ડાંગર, તો એના તમારે 15 થી 20 દાડાની અંદર છંટકાવ ચાલુ થઈ જાય છે ક્રોપ પરિવર્તનનો. એનાથી જેટલી બધી ફૂટ જોવા મળે ને, બહુ જબરજસ્ત જોવા મળે. કેવું ભાવેશભાઈ? બરોબર. ફૂટ જેટલી વધારે એટલી કંઠી વધારે, ને જેટલી કંઠી વધારે એટલો પ્રોડક્શન વધારે. મારે આની અંદર 2 સ્પ્રે થયા, 3 કરવાતા પણ 2 સ્પ્રે થયા. ત્રીજો થઈ જ શક્યો નહીં, કેમ કે અંદર જવા એવી કોઈ જગ્યા જ નથી. તો મને 2માં જ રિઝલ્ટ મળી ગયું. ખેડૂત એડવાન્સ હોય તો 3 કરે તો આનાથી પણ વધારે ફાયદો થાય એવો છે. બરાબર. તો ખેડૂતનું કેવું છે કે ક્રોપ પરિવર્તનનો છંટકાવ જે તમે કીધું ને કે આ રીતના જો કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. બીજું, જ્યારે ડાંગર રેડી થાય, 60-70% દાણો ચડી જાય છે તો પેસ્ટ ઓર્ગો આવે છે, જે તમે ઉપર આપો છો. જે લોકોને ઘણા ચૂસ્યાની જીવાત આવે છે, ઘણા બધા પ્રશ્નો રહેતા હોય, અને આ એક એવી વસ્તુ છે કે છાંટવાથી આની અંદર કોઈ જીવાતનો પ્રશ્ન રહેતો નથી. બીજી વસ્તુ, દાણો આની અંદર પોટાશ આવેલો હોય છે. જે દાણાની અંદર કંઠીમાં વાગે એટલે કંઠીનો દાણો પોટાશથી ભરપૂર ભરાઈ જાય છે. કોઈ કંઠીમાં અત્યારે ઇસ્યુ નથી આની અંદર. બરાબર. તો આ 2 સ્પ્રે કરવાનો છે. અને 15 લીટરમાં 25 ml લેવાનું છે, અને 15 લીટરમાં 20 ml છે. આ શરૂઆતમાં લેવાનું અને છેલ્લે લેવાનું. અને આ જે પ્રોસેસ છે મેં તમને સમજાવી દીધી ખાતર જોડે આપવાની. બરાબર. ભાવેશભાઈ, ઉત્પાદન જે જોવા જઈએ, તમારો જે પાછળનો સર્વે ચાલે છે, ખાલી 3 વર્ષનો સર્વે બતાવો ને શું બોલો છે સર્વે? આના પહેલા 3 વર્ષમાં મારે 34 ગુંઠાની અંદર 80 મણથી વધારે થતી નથી. એની વખતે આ વખતે તો મને એવું લાગે છે કે 140 મણનો કમ્પ્લીટ ઉતારો આવશે. 140 મણ. 140 મણ. બાકી હવે ડાંગર જ નહોતી દેખાતી પહેલી. બિલકુલ નહીં. બરાબર થતું હતું. હા, એટલે સીધી વસ્તુ છે. 80 મણ જે છે એમાંથી 140 મણ, હું તો કહું 120-30 મણ બી ગણીએ ને, થોડી કુદરતી આફત આવે તો બી તોય આપણને નુકસાન નહીં. બરાબર ને? બિલકુલ નથી. બીજી વસ્તુ, જમીન સુધરી ગઈ એકદમ. એક નંબર. બરાબર છે. એ ખેડ મારે એની પરથી ખબર પડી જ જવાની કે સુધરી કે નહીં સુધરી. અને બીજું કે ડાંગરની હાઈટ કેવી છે? હાઈટ એની બહુ જ સરસ છે. એની 4 થી 5 ફૂટની તો એની હાઈટ જ છે ડાંગરની. એટલે એ પૂર્યું પણ એનું બહુ સરસ બનવાનું છે. ઘાસે પણ એનું સરસ લીલું છે. એની કંઠી તમે જુઓ, દરેક પેજ ઘણા પણ ખુલ્લા છે. જેટલું આ પેજ ખુલ્લું છે એટલો એનો ઉતારો, એનું ઉત્પાદન વધારે આવે છે. બરાબર. તો બીજી વસ્તુ ખાસ તમે જોઈ લીધું કે જે 80 મણ છે, હું તો કહું 40 થી 50 મણનો ઉતારો. 34 ગુંઠા જમીન યાદ રાખજો મિત્રો. 24 ગુંઠા નહીં, 34 ગુંઠા. 34 ગુંઠાની અંદરથી આ બોલે છે કે આ ખેતર છે ટોટલ 34 ગુંઠા, અને એમાં આપણે 40 થી 50 મણનું ઉત્પાદન વધારે મળવાનું છે. પ્લાનિંગ જે આખું, કારણ કે જે અગાઉના ટાઈમમાં આવી ડાંગર કે તમારે જવાનો સમય જ નહીં અંદર, પહેલી વાત જ. બરાબર છે. ઓકે. તો
તમે જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું ખાસ કે છેલ્લા લાસ્ટ ખેડૂતોને શું કહેવું છે આપણે જે ડાંગરની ખેતી કરે છે બધા? ડાંગરની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રને જણાવવાનું છે કે અક્ષરભાઈને મળજો અને એની રીતે જે પણ દવા આપે એનો તમે કાયદેસર કહું છું તમે ઉપયોગ કરજો. તમારે ખાતરે બચશે, દવા આટલાથી જ તમારો પાક સરસ થઈ જશે. તમારે બીજું કોઈ ખર્ચો જ નહીં આવે, એટલી ગેરંટી મારી છે. બરાબર, હું નહીં બોલતો, ખેડૂત બોલે છે. અને હવે આપણે 34 ગુંઠામાં 1 ગુણ યુરિયામાં જો હું આટલું સરસ કરી શકતો તો બીજા બધા તો ઘણા ખેડૂતો કે જે પોતાની રીતે આજે હું કહું આપણે તો હું નોર્મલી જ્યારે તમને પહેલી વાર મળ્યો તો મેં તમને શું કીધું 5 થી 10 મણ વધે. હા, આટલું જ બોલ્યો તો ને? વધે, એટલું જ બોલ્યા હતા. બરાબર છે કે એ સીધી વસ્તુ છે. 5 મણ 10 મણ વધે તો આપણા માટે તો બહુ મોટી વસ્તુ છે. બરાબર. હા, તો વીઘે આપણે એટલું કહીએ છીએ તો 12-15 મણ છે તો આ તો એમની પોતાની વસ્તુ એમ કે છે કે આટલો સર્વે અને પોતે પ્રેક્ટિકલી ખેડૂત છે. હા, અને ગેરંટી કહું છું કે 140 મણ તો 100% થશે ને થશે. અને એ પણ તમને વજન હશે તો હું તમને બતાવી દઈશ. બરાબર છે, મારી ગેરંટી છે. હા. અને હવે શેમાં વાપરવાનું છે? હવે તમારે દેશી તમાકુની અંદર વાપરવાનું છે. હવે એ ચાલુ થ્રોડ જે છે મારી તમાકુ તૈયાર થઈ ગઈ છે. હવે એનો સ્પ્રે કરવાની બસ 2 દિવસ બાકી છે. 2 દિવસ પછી હું એનો સ્પ્રે કરી દઈશ. મિત્રો, જે એમણે કીધું તો ખાસ જે તમાકુની વિડીયો છે એ પણ હવે તમને માત્ર ને માત્ર 25 દાડામાં હું બતાવવાનો છું. એનું કારણ છે કે જ્યારે પણ વસ્તુ તમને જોવા મળશે ને તો તમે ખુદ બિલીવ કરશો. હા, વાતો નહીં કરવાની, જે હશે એ જ બતાવવાનું છે. આ પાછલા જે ટાવર છે ને જોઈ રાખજો ખાલી. બરાબર છે. આના ફેરવી દો તમે પાછળ, પેલી બાજુ પાછળની સાઈડ ફેરવો. હા, આ તમાકુ છે. હા, બસ આ તમાકુ છે. બરાબર, ઓકે. આ તમાકુ તમે જોઈ લીધી. આજની તારીખ કઈ આપણી? આજે 4 તારીખ થઈ છે, 4 ઓક્ટોબર 10. હા, 4/10/2025. 4/10/2025 માં વિડીયો બની રહ્યો છે મિત્રો. 4/10/2025 આ તમાકુ જે બતાવી દીધી ને એ જ પાછળ ફરીને તમને તમાકુનો વિડીયો પણ હું લાઈવ બનાવવાનો છું તો તમને પ્રોપર માહિતી મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. જે તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ સો મચ.